નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, મધ્યપ્રદેશના ઇન્દોરથી એક મોટો ચોંકાવનારો મામલો સામે આવી રહ્યો છે। અહીં એક મહિલાએ કેરી ખાધા બાદ તબિયત બગડી હતી। ઘરવાળાએ તેને હોસ્પિટલમાં દાખલ કરાવી, જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું। મીડિયા રિપોર્ટ મુજબ આ મામલો ઇન્દોરના રાજેન્દ્રનગર પોલીસ મથકના બીજલપુરનો છે। અહીં મોડી સાંજે અર્ચના નામની મહિલાએ ભોજન બાદ કેરી ખાધી હતી। ત્યારબાદ અચાનક જ તેની તબિયત બગડવા લાગી હતી। માથામાં ખૂબ દુખાવો થવા લાગ્યો હતો। આરામ ન મળતા પરિવારજનો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં મહિલાનું મોત નીપજ્યું હતું। અર્ચનાના સસરા બંસીલાલ અરેટિયાએ જણાવ્યું હતું કે કેરી ખાધા બાદથી અર્ચનાને માથામાં દુખાવો ઉપડ્યો હતો। ત્યારબાદ સારવાર માટે તેને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી અને અહીં તેનું બીપી સતત ઘટી રહ્યું હતું। ત્યારબાદ અચાનક જ તેનું મોત થયું હતું। તેમણે જણાવ્યું કે અગાઉ પણ કેરી ખાધા બાદ ગામમાં અનેક લોકો બીમાર થયા હતા। ત્યારે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી અને રિપોર્ટ આવ્યા બાદ આગળ કાર્યવાહી કરવામાં આવશે। તો મિત્રો, તમારે આ વિડીયો માટે શું કહેવું છે તે નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો। અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહે।